એશિયામાં એક જ જગ્યા પર એશિયાટિક લાયન જોવા મળે છે, જે છે ગીર વિસ્તાર. એ જ ગીરના જૂનાગઢથી સમાચાર આવ્યા છે કે સિંહના મારણના કારણે લોકો ડરીને જીવી રહ્યા છે. જૂનાગઢમાં સિંહના કારણે ચિંતા વધી રહી છે. એવામાં સમાચાર અને વિડીયો વાયરલ થયા છે કે મધુરામ વાડલા ફાટક પાસે રાત્રે સિંહે મારણ કર્યું છે. શું છે પૂરો મામલો, ત્યાંના લોકો પાસેથી જ સાંભળીએ. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ખુશી. જૂનાગઢના મધુરામ અને વાડલા ફાટક વિસ્તારમાં 3 સિંહણ રખડતી જોવા મળી હતી, જેને રખડતા પશુનું મારણ કર્યું હોય એવો વિડીયો પણ વાયરલ થયો હતો. સ્થાનિક લોકોએ સિંહણને ભગાડવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા અને સિંહણ ભાગી પણ ગઈ હતી, પણ સિંહણે મારણ કરી નાખ્યું હતું. આ ઘટના બાદ જૂનાગઢના લોકો માંગ કરી રહ્યા છે કે શહેરમાં ઘૂસી આવતા સિંહોને જલ્દીમાં જલ્દી કોઈ મોટી ઘટના ન ઘટે તેના પહેલાં પકડી લેવામાં આવે. અને અહીંયા અમને બહુ સિંહની બીક લાગે છે અમારા વિસ્તારમાં. કાલે રાતે સિંહ આવ્યા હતા, મારણ કર્યું છે. ત્રણ સિંહ હતા, સિંહણું હતું અને ગાયનું મારણ કર્યું છે. અને ત્યાર પહેલા 14 ગાયનું મારણ કર્યું હતું. એટલે અમારી માગણી છે કે અહીંથી સિંહને પકડો કે ક્યાંય મૂકી આવું, ગમે તે કરો, પણ અમને આમાંથી નિવારણ લઈ આવું કાંઈક. એટલે વર્ષથી ત્યાં તમે જોઈએ છીએ આ વાડીવાળા વેલા મોડા નીકળતા, એને પણ બીક તો લાગે ને. અમારે ત્યાં અહીંયા રોજ અવારનવાર સાવજના આટા ફેરા હોય છે. રાત્રે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી આ ટાઈમમાં આવે છે અને 2-3 દિવસથી આવે છે. અને રોજ રાતે આટા ફેરા હોય છે. આ સોસાયટીમાં બધે એરિયામાં સાવજના આટા ફેરા હોય છે. અને ગઈ રાત્રે અમારે અહીંયા સન સિટી 2 આપણે ચંદનબાગ એરિયો છે, જ્યાં શંકર બાબાનું મંદિર છે, ત્યાં ગઈ રાતે ગાયનું મારણ કરેલું હતું. તેથી અમારી માંગ એવી છે કે અહીંયા સિંહમાં સાવજ આવે છે તો તે માટેની કંઈક એવી પ્રોસેસ કરો કે જેથી કરી અમારે લોકોને અહીંયા પ્રોબ્લેમ ના પડે. અમે અહીંયા ભગવતીનગર માં રહીએ છીએ, ઓકરાને કાંઠે. અમારે ભેંસુનો તબેલો છે. અમને બહુ બીક લાગે છે. કાયમી દરરોજ સિંહ આવે છે સાંજ સવારે. અમારે કામ ધંધો કરવું નહીં, ઢોરને પાવા નાખવું, પાવું, અમારે એ જ બીક લાગે છે. સિંહની કંઈક નિકાલ કરો. સમગ્ર મામલો વન વિભાગ હેઠળ આવે છે, કારણ કે વન વિભાગની જવાબદારી હોય છે કે જંગલી પ્રાણી રહેણાંક વિસ્તારમાં ન આવી જાય. ત્યારે CCF કે રમેશ શું બોલ્યા તે પણ સાંભળીએ. ये जो सियोनो ग्रुप जो देखा है એને આપણે કેટલ બ્રીડિંગ ફાર્મમાં એનો જન્મ થયો છે. સિટી ગ્રુપ કહીએ છીએ જનરલી. और एक मादा અને 3 પાઠડા છે. તો પહેલા ये जो કેટલ બ્રીડિંગ ફાર્મ યુવનગર આ પંથકમાં નોર્મલી ફરતા હતા. ક્યારેક મધુરમ વિસ્તારમાં આવે છે તો એ CCTV કેમેરામાં કેદ થયો. જેમ પાઠડા મોટું થાય છે તો જેમ ખોરાકની શોધમાં એનો એક નેચરલ ટેન્ડન્સી હોય છે કે નવા વિસ્તારમાં જવાનું. એન્ડ ત્યાં રખડતા જો રેડિયલ ઢોર વગેરે હોય તો એને સરળ ખોરાક મળી જાય તો કદાચ એ કારણ હોઈ શકે કે એ ત્યાં આવે જ છે. ગિરનાર સેન્ચ્યુરી જો છે ને કરીબ 16 બાય 16 કિલોમીટરનો એક ગોલ ડિસ્ક એરિયામાં છે. અને મોરઓરલેસ એમની એરિયામાં કોઈ ચેન્જ નથી થયો હિસ્ટોરિકલી. પરંતુ જે વિકાસ થઈ રહ્યો છે, જે ટાઉન પ્લોટિંગ વગેરે જો થઈ રહ્યું છે, તો નવી એરિયા મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટમાં આવે છે. હ્યુમન પોપ્યુલેશનનું ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો એ હોઈ શકે કે પહેલાં જે એરિયામાં એનિમલ્સનું મૂવમેન્ટ હતું એ જે તે સમયે એગ્રીકલ્ચરલ લેન્ડસ્કેપ હોય અને આજની તારીખે ઇટ્સ નોટ એન એગ્રીકલ્ચરલ લેન્ડસ્કેપ, ત્યાં સોસાયટીઝ આવી જાય. તો એ એક કારણ હોઈ શકે કે માણસો રહે તો ઓબ્વિયસલી CCTV કેમેરામાં ફૂટેજ વગેરે આવતી હોય છે, અથવા કોઈ ઈસમના હાથમાં મોબાઈલ હોય અને સંજોગવશ રેકોર્ડ થયું હોય. બટ એ વાત સાચી છે કે દેર ઇઝ ઓન વન સાઇડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને અધર સાઇડ સિંહોનું માર્જિનલ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશનના લીધે પર્ટિક્યુલરલી જો સિટી ગ્રુપ છે તો જેમ પાઠડા મોટું થાય તો ઓબ્વિયસલી એમનું વધારે એરિયા કવર કરવાનું ટેવ હોય છે. નોર્મલી એક કોરિડોર વિસ્તારમાં જતા હોય છે. ખોરાક અને પાણી અને હેબિટેટ એ 3 મેજર વસ્તુ છે જે એમને જરૂર પડે છે. સો પાણીના સ્ત્રોતમાં તો કોઈ ઇસ્યુ નથી, પણ ખોરાકમાં કેમ કે એ રેવન્યુ એરિયામાં ફરે છે તો એ જો રખડતા ઢોર છે તો એને ખોરાક તરીકે જોઈએ છે. સાધારણ રીતે છે ને સિંહો માણસોને હુમલો કરતો નથી. આપણે ગુજરાત સાક્ષી છે કે લાયન કન્ઝર્વેશનમાં હ્યુમન્સ અને લાયન્સ જો છે હિસ્ટોરિકલી કોએક્ઝિસ્ટ કરેલા જ છે વિધાઉટ એની મેજર ઇવેન્ટ હેપનિંગ. પરંતુ હ્યુમન ડેન્સિટી વધે છે એન્ડ લાઇફસ્ટાઇલ વધે છે અર્બન લેન્ડસ્કેપના અંદર અને
से मालधारीની जो મેસમાં જો લાઈફસ્ટાઈલ રહેણ સહેણ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. સો જેમ સિંહો આ એરિયાને અંદર વિઝિટ કરે છે, જો અત્યારે ન્યૂલી અર્બનાઇઝડ એરિયા અને કરંટ કન્ટેક્સ્ટને જોતા અમારા ઓલરેડી પેટ્રોલિંગ ટીમ્સ રાત્રે બહુ સક્રિય હોય છે, કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અમે રાખીએ છીએ અને એટ ધ સેમ ટાઈમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી તેમજ ડીડીઓશ્રીની કચેરી સાથે પણ સંપર્કમાં છે. સો દેટ એ કોઈક જોઈન્ટ એવી મિકેનિઝમ બનાવીએ સે રખડતા ઢોરને આપણે દૂર કરી શકીએ માનવ વસ્તીથી, સો દેટ કોન્ફ્લિક્ટનું જો કારણ છે ભવિષ્યમાં બાયચાન્સ ક્યારેક કોઈક આ રીતનું ઘટના ના થાય આપણે એવોઇડ કરી શકીએ. બીજું, રોડમાં કઈ જગ્યાએ અંધારો વગેરે હોય તો સ્ટ્રીટ લાઇટિંગ પણ કમ્પ્લીટ કરે, સો દેટ બાયચાન્સ કંઈ જનાવર આવે તો પણ માણસને દેખાય. સો એક વધારે ફેક્ટર ઓફ સેફટી રહે લોકોમાં, તો એના માટે અમે પ્રયત્નશીલ છીએ. ગુજરાત વન વિભાગે જૂનાગઢની જનતાને ખાતરી આપી છે કે સિંહ લોકો પર હુમલો કરતા નથી અને તેમનું પેટ્રોલિંગ ચાલુ છે. તેમના જણાવ્યા મુજબ સિંહણના બચ્ચા મોટા થતાં નવા વિસ્તારની શોધ કરતા હોય છે, જેમાં તે લોકો રહેતા હોય છે તેવા વિસ્તારમાં આવી જાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.